વગડાની હેઠે પૂરી બકરી ઊભી એના જમણા ઈશારે કોઈ જે જરૂર દૂર નીકળશે. ભલે મહાત્મા આપ કહો તો હું જઈ આવું. એ પાઠડિયા દોવા હાલો ભાઠી હરજી પાઠડિયા દોવા હાલો રે. એ શેડ ગમ ધોવે ભાઠી હરજી શેડ ગમ ધોવે રે. એ પાઠડિયા દોય પાછો હાલો ભાઠી હરજી પાઠડિયા દોય પાછો હાલો રે. લ્યો મહાત્મા દુધડા. અરે ગોવાળ હા મહાત્મા. આજ તારા બકરાનું દૂધ તો અમૃત જેવું છે. હા મહાત્મા. તો માટે થોડાક ગુગડા તું પણ પી. ભલે મહાત્મા. અરે ગોવાળ આજ તારા બકરાનું દૂધ મને પાય હા મહાત્મા. અને મારી ભૂખ ભાંગી છે. હા મહાત્મા. તો જઈમાં હું એટલે પાણી પીવું પડે. તો ગોવાળ મને થોડા પાણી પાઈ દે હવે. અરે મહાત્મા અરે આ વનવગડાની અંદર ક્યાંય પણ પાણીનું ટીપું મળતું નથી. મારી ભૂફલીની અંદર થોડું હતું એ હમણાં પી ગયો મહાત્મા. અરે ગોવાળ જો સામે પેલું તળાવ દેખાય તળાવમાં વીરો કરજે જરૂર પાણી નીકળશે. ભલે મહાત્મા આપ કહો છો તો હમણાં તળાવે જોઈ આવું. એ પાણી લા ભરવા હાલો ભાઠી હરજી પાણી લા ભરવા હાલો રે. એ વેરું આવી લડો ગાડે ભાઠી હરજી વેરું આવી લડો ગાડે રે. એ પાણી લા ભરી પાછો હાલો ભાઠી હરજી પાણી લા ભરી પાછો હાલો રે. એ મહાત્મા લ્યો પાણી લા. લેલજી થોડા પાણી તું પણ પી. ભલે મહાત્મા. તો ચાલ ગોવાળ હવે જય ભગવાન રામે રામ ગોવાળ. અરે મહાત્મા કદાચ કાંટો કોઈનો કાઢ્યો હોય ને તો એ ગણ પણ ન ભૂલાય. અને મહાત્મા આજ તો હરજીના અન્ન ખાધા છે તો આજ એમનેમ તમે ક્યાં જઈ શકો. અરે અર્જુન આજે મારું કામ જે હતું એ પતી ગયું. હવે કાલે શું કામ છે એ મને વાત કર. અરે મહાત્મા વાત તો એ હતી કે આપ ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો. અરે ગોવાળ આજ કાલે મારા અસુ સ્વરૂપના દર્શન કરવા હોય તું પલ ઘડી અવરું ફરીને ઉભો રહે. આજ હું તને મારા અસુ સ્વરૂપના દર્શન કરાવું છું. ભલે મહાત્મા. લે ગોવાળ અમારા અસુ સ્વરૂપના હું તને દર્શન કરાવું છું. અરે પ્રભુ હે દ્વારકાધીશ આપ છો. અરે કદાચ આ ગરીબ થી કઈ ભેણ બોલાઈ ગયા હોય તો માફ કરજો. આજ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. આજ આટલો ગુનો રે ભગવાન મારો માફ રે કરો. એ હવે પછી નહીં કરું આવી ભૂલ. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. એ હવે પછી નવ કરતા આવે બોલ. આટલો ગુનો રે ભગવાન મારો માફ રે કરો. હા પ્રભુ. ભક્તોના કોઈ ગુના હોય નહીં. ભક્તો તો હંમેશા ભગવાનને આજ્ઞાને હોય છે ગોવાળ. હા પ્રભુ. અરે અર્જુન હા પ્રભુ. આ તો મારી કૃષ્ણની અને બાળાને પગ રાખવા આજ હું તને વન વગડે દર્શન દેવા આવ્યો છું. અરજી તો કાલે જે જઈ તો માગી લે. હા પ્રભુ. અરે આજ આ ગરીબ ને કદાચ વનવગડે તમે દર્શન દેવા આવ્યા હો દીનાનાથ હે દ્વારકાધીશ તો આજ આ ગરીબ એટલું જ માગે છે કે પ્રભુ આજ જ્યાં તમારો ફોટો ત્યાં મારો ફોટો દીનાનાથ. અરે અરજી આજ જ્યાં મારો ફોટો હશે ત્યાં જરૂર તારો પણ ફોટો હશે. હા પ્રભુ. અરે અરજી અને આજ હું દ્વારકાથી આવું છું. હા પ્રભુ. પોકરણગઢ આજે રાજા અજમલ ઘરે કે હું પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું. હરજી. હા પ્રભુ.
પછી જન્મ વખતની પેલી આરતી અરજી તારા હાથથી ઉકળશે હા પ્રભુ અને રણુજાની અંદર હું સમાધિ લઈશ ને અરજી સમાધિની છેલ્લી પર આરતી તારા હાથથી કરશે તને આવું મારો સતો પસંદ છે હા પ્રભુ પણ આજ આ ગરીબને રાજા અજમલના ઘરે કોઈ ઊભો પણ રહેવા નહીં દે મારા તૂટલ ફાટલા કપડા જોઈ અને મને કાઢી મૂકશે પ્રભુ અરે અરજી આજ હું તને એને એક નિશાની આપું છું હા પ્રભુ એ રાજમાં કોઈ પણ વ્યક્તિને બતાવજે હા પ્રભુ એટલે તને જરૂર રાજમાં આવી દઈશ લે હરજી આ નિશાની હા પ્રભુ એ છોડી દેવા રે મારે છોડી રે દેવા આજ પાઠડિયા બકરા મારે છોડી રે દેવા એ છોડી રે દેવા રે મારે છોડી રે દેવા આજ પાઠડિયા બકરા મારે છોડી રે દેવા એ લઈ રે લેવા રે મારે લઈ રે લેવા આરા મારે પીરના નામ લઈ રે લેવા હિંદવા રે પીરના નામ લઈ રે લેવા રામા રે પીરના નામ લઈ રે લેવા સેવામાં કાંઈ તે નવ નવમાં ઓ ધીરે સેવામાં કાંઈ તે નવ નવમાં આજ નવ મેમાં છે રે કુંવર જાન મારે આજ રામદેવના ઓ ધીરે રાજા રાજા
છે કોઈ રાજમાં હાજર? બોલો ને. અરે વનવગડામાંથી આવું છું. વનવગડે મને પ્રભુએ દર્શન આપ્યા હતા અને મને કીધેલું કે રાજા અજમલના ઓરડે હું અવતાર ધારણ કરવાનો છું. અરે હા ભાઈ, તો તમને કઈક નિશાની પણ આપી છે. હા લ્યો પ્રધાનજી, આ એની નિશાની છે. ભલે થોડીક વાર અહીંયા બિરાજમાન થાઓ, હમણાં ભગવાન બતાવશે. હાલ એ આવશે આવશે રે મારો વાલો દ્વારિકાથી આવશે.